गुणाभ्यासं विदधतमजास्त्रं भगवता पवित्रे संप्राप्तं स्थितिमतिवरे कान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं। सहजानंद स्वामी महाराजनी जय, स्वामीनारायण भगवाननी जय, नारायण मुनि देवनी जय। सत्संग दीप सूरत चैनल में श्रवण करता सर्वे भक्तों ने भावथी जय स्वामीनारायण। सद्गुरु गाथा भाग पहलो तेमा गुणातीतान स्वामीना जीवन चरित्र में आज सत्संगनी जुगलबंधी बहु आ बात समझवा जेवी छे। प्रसंग टूको छे पण एनु महत्व बहु सारा में सारू छे। लालजी सुथार अने मूळजी ने परस्पर अपार हेत हतुं। तेओ एक बीजा वगर रही सकता नहीं। घणीवार बंने जण सांजे कामकाज थी परवारी पोतपोताना गामे थी निकळता शेखपाट अने भादरानी वच्चे एक पुरातनी वाव छे। आ वावने कांठे महादेवजीनुं मंदिर छे। सैकड़ों वर्ष पहला द्वारिका थी मथुरानो राजमार्ग अहींथी पसार थतो। लालजी सुथार अने मूळजी आ पुरातनी वावने किनारे महादेवजीनी देरीए वडलाना वृक्ष नीचे भेगा थता अने मोड़ी रात सुधी सत्संग करता। वहेली सवारे पाछा पोतपोताने गामे पहोंची जता अने सूर्योदय थता कामे लागी जता। बने जणनी सत्संगनी भूख अने श्रद्धा गजब हता। सत्संग माटे बेनी जुगलबंधी अजोड़ हती। आ प्रसंग छे टूको पण केटलो सुंदर छे। शुरुआत में कीधुं आ बने ने एक बीजा में अपार हेत हतुं। एक बीजा विना रही ना शके। ल्यो आवुं अपार हेत आ बने ने हतुं। जुगलबंधी आम केवी छे खरेखर। ज्यां जुगलबंधी होय त्यां मजा आवे। तमारे संगीत में जुगलबंधी थती होय अने समूह पर જ્યારે બે જણા ભેરા થાય ત્યારે અંદરથી વાહ એમ શબ્દ નીકળી જાય। લ્યો એમાં સત્સંગની જુગલબંધી આ મૂળજી શર્મા અને લાલજી સુથારની આ બંનેને સત્સંગની ભૂખ ખરેખરની હતી। જ્યાં સુધી ભૂખ ના લાગે ને કોઈ બાબતમાં ત્યારે ગમે એટલું મિષ્ટાન હોય તો સારું ના લાગે। भूख लागे એટલે બધું સારું લાગે। એમ આ સત્સંગમાં જો ભૂખ લાગે ને તો કામ થઈ જાય। લ્યો સત્સંગની ભૂખ લાગવી જોઈએ ખરેખરની। ખરેખરનો આમ ખપ જાગે ખરેખરનો, જેને ખપ જાગે ને ખરેખરનો એની વાત જ કંઈક જુદી હોય છે। આપણા સંપ્રદાયમાં માનકુવાના મૂળજી અને કૃષ્ણજી, જેમાં મૂળજી શર્મા અને લાલજી સુથારની જુગલબંધી હતી, એવી જ જુગલબંધી
આ મૂળજી અને કૃષ્ણજીની હતી. લ્યો, એમાં કૃષ્ણજીને નાનપણથી સત્સંગનો યોગ, એટલે પહેલા વહેલા એ સત્સંગમાં આવેલા, મૂળજીને યોગ નહીં. એકવાર એક કચ્છમાંથી ગઢડા એક સત્સંગ સમાજનો સંઘ મહારાજના દર્શને જતો હતો. એની સાથે આ કૃષ્ણજી સાથે ગયા. કૃષ્ણજી સાથે ગયા. ત્યાં જઈને એને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. કેટલાય ભક્તોને સમાધિ કરાવે, કેટલાય ઐશ્વર્યો બતાવે. એને નક્કી થઈ ગયું કે આ ભગવાન સ્વામિનારાયણ છે. આવો દ્રઢ નિશ્ચય કરી અને એ સંઘ પાછો આવ્યો. પાછા આવીને તરત જ કૃષ્ણજીએ મૂળજીને વાત કરી કે હું ગઢડાજી આવ્યો, સ્વામિનારાયણ ભગવાન છે. મૂળજી ખરેખર ના, એણે કીધું કે આ દુનિયામાં જો ભગવાન મળે તો એનાથી અધિક શું? એ ભગવાન હતા તો તારે અહીંયા આવવાની જરૂર શું હતી? ત્યાં રોકાઈ જવું જોઈએ ને તારે. લ્યો, કાં તો એ સ્વામિનારાયણ ભગવાન નહીં હોય અને કાં તો તારે ઓળખવાની શક્તિમાં કંઈક ફેરફાર છે. કૃષ્ણજી કે નાના મૂળજી, મેં બરાબર સંપૂર્ણપણે તપાસ કર્યો છે, એ ભગવાન જ છે. તો મૂળજી કે જો એ ભગવાન હોય તો હવે તમે જ્યારે ગઢડા જવાના હો ને ત્યારે મને સાથે લઈ જાજો. હું પોતે આવીને એ પરીક્ષા કરીશ કે નાના એ ભગવાન છે કે નહીં, તો હું માનું. આવી રીતે વાત થઈ. થોડા ટાઈમ પછી પાછો માનકુવાથી એક સંઘ ગઢડા મહારાજના દર્શન કરવા માટે જાય છે. એમાં આ મૂળજી અને કૃષ્ણજી બંને સાથે જોડ થયા. આ મૂળજી અને કૃષ્ણજી સંઘ સાથે જ્યારે ગઢપુર ગયા ને આ મૂળજીએ મહારાજના દર્શન કરતાની સાથે જ નિશ્ચય થઈ ગયો. બીજી કઈ તપાસ કરવાની વાત તો પછી. ફક્ત મૂળજીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા અને તરત જ એને પાક્કો નિશ્ચય થઈ ગયો આ ભગવાન જ છે. લ્યો, ત્યાં રોકાણા. એ સંઘ ત્યાં રોકાણો. થોડો સમય પૂરો થયો એટલે સંઘ તો પાછો નીકળો. પણ મૂળજી અને કૃષ્ણજી ના ગયા, રોકાઈ ગયા. મૂળજી અને કૃષ્ણજી એ બે જણા ત્યાં રોકાઈ ગયા. સંઘ પાછો માનકુવા પહોંચી ગયો એટલે એના સગા સંબંધીઓ ઓની રાહ જોતા હતા કે કેમ આવ્યા નહીં. ન આવ્યા તો અઠવાડિયું ગયું, મહિનો ગયો તોય ના આવે. એટલે તરત જ ત્યાંથી સમાચાર મોકલા મહારાજને, પત્રો લખીને મોકલા કે અમારા બે છોકરા ન્યા છે, તમે પાછા મોકલી દો. એ 2-3 સમાચાર ને પત્રો ગયા એટલે મહારાજે આ મૂળજી અને કૃષ્ણજીને પોતાની પાસે બોલાવ્યા અને કીધું, ભાઈ તમારા સગા સંબંધીઓના પત્રો આવે છે ને સમાચાર આવે છે કે મોકલી દો, માટે હવે તમે રહી નહીં શકો, તમે ઘરે જાઓ. આ ઘરે જવાની વાત કરી એટલે કે હવે મહારાજને કેમ ના પાડવી, અમારે ઘરે તો જવું જ નથી. આમ ભાઈ નક્કી જ કરે ભગવાન મળ્યા છે તો હવે ત્યાગી જ થઈ જવું છે, ભજન જ કરવું છે, પછી વાત ક્યાં રહી. આમ નક્કી કરી લીધું. લ્યો, પછી એ બે જણા મહારાજની આજ્ઞા હતી એટલે નીકળી તો ગયા, ગઢડાથી નીકળી ગયા. પણ એ વાણિયાની વંથલી ત્યાં રોકાઈ ગયા. એ વાણિયાની વંથલીની અંદર એ લાધા સુથાર કરીને એક સત્સંગી હરિભગત હતા, એની પાસે રહીને એનું કામકાજ કરે અને પોતાનું ગુજરાન ચલાવે. ત્યાં રોકાઈ ગયા, ભજન કરે, સત્સંગ કરે. લ્યો, ઘેરે તો ગયા નહીં. મહારાજને એમ કે આ લોકો ઘેરે ગયા છે અને વાં પહોંચ્યા નહીં એટલે ઓલા મેસેજ આવવાનું ચાલુ ઘેરેથી. હો, મહારાજને કાગળ આવે, સમાચાર આવે કે અમારા છોકરાઓને મોકલો, અહીંથી તો વયા ગયા. હવે ત્યાં તો કઈ તે દી ઘડે મોબાઈલ તો નતા કે ભાઈ અહીંથી તો નીકળી ગયા છે, ક્યાં ગયા તમે તપાસ કરો. લ્યો, એટલે 2-4 મહિના ગયા, 6 મહિના ગયા. ત્યાં ગઢપુરમાં એક ઉત્સવનો સમાચાર બધે આવ્યા કે ગઢપુરમાં ઉત્સવ થાય છે.
એટલે આ કે હવે આપણે ગઢપુર જઈએ. એટલે ગઢપુર જવાની તૈયારી કરી. એટલે લાધા સુથારને કીધું અમારે ગઢપુર મહારાજ સમયો કરે છે ને એમાં જવું છે. એટલે એટલા દી ત્યાં રોકાણ કામકાજ કર્યું. એટલે લાધા સુથારે ને 40 રૂપિયા આવ્યા. 5-6 મહિના સુધી ત્યાં રહ્યા, સત્સંગ કર્યો અને એના કામ કર્યા. એટલે આ લોકો તો ત્યાંથી ગઢપુર આવ્યા. જ્યાં ગઢપુર મહારાજ પાસે આવ્યા, મહારાજના ચરણમાં 40 રૂપિયાની ભેટ ધરી અને મહારાજને પગે લાગ્યા. મહારાજ તરત જ પૂછ્યું, ચલા તમે ક્યાં હતા? તમે હતા ક્યાં આવી ગયા? કારણ કે આ તમારા ઘરેથી હજી સમાચાર જ આવે છે કે હજી અહીંયા આવ્યા નથી. એટલે આ મૂળજી અને કૃષ્ણજી મહારાજ કે મહારાજ અમે વાણિયાની વંથલી રોકાઈ ગયા હતા, અમારે ઘરે જવું નથી, અમારે ત્યાગી જ થવું છે. લ્યો મહારાજ કે જો તમારે ત્યાગી જ થવું છે, સાધુ જ થવું છે તો એમ કરો, તમે ઘેરે જાઓ અને તમારા મા બાપની કાગળમાં હસ્તાક્ષરવાળી રજા ચિઠ્ઠી લઈ આવો તો અમે તમને સાધુ કરીએ. લ્યો કે કાંઈ વાંધો નહીં, રજા ચિઠ્ઠી લઈ આવીએ. એટલે પછી આ મૂળજી ને કૃષ્ણજી એ બે માનકુવા આવ્યા. માનકુવા આવી અને મા બાપને વાત કરી, અમારે 2 જણાએ સાધુ થવું જ છે, સંસારમાં રહેવું નથી, ત્યાગી થવું જ છે. પણ મા બાપ કોઈ રીતે હા પાડે નહીં. એ કે તમે રાજી થકા હા પાડો તો સારી વાત છે, બાકી અમારે થવું છે એ તો વાત પાકી જ છે. પણ એને સમજાવે તો એ ના માને. એ બેને લગ્ન થઈ ગયેલા હતા એટલે એના ધર્મપત્નીઓ પણ ના માને. આટલે કોણ હા પાડે? કોઈ ના હા પાડે. ત્યાં આ વાતાવરણ ચાલુ છે તો મહારાજ ગઢપુરથી માનકુવા પધાર્યા. એ માનકુવા પધાર્યા પછી એક દિન એ સભા થઈ અને સભાની અંદર મહારાજ કાતર લઈને બેઠા કે આ સભામાં જોવું છે કે ખરેખર સાચો સત્સંગી કોણ છે. આવો જે સાચા છે ને એ બધાને અમારે ત્યાગી કરી દેવા છે, સાધુ કરવા છે. એટલે એ સભામાં હાલા પોલા સમજણવાળા હતા ને મીંડા આંદોલન કરે, આજ બાપાની આંખ ફરી છે કે આજ બાપાની આંખ ફરી છે કે આપણે કપાવીએ કે ને કે આપણો વળી વારો સડી જાય આમાં. લ્યો એટલે જે હાલા પોલા હતા ને એ બધા ધીરે ધીરે પાછળથી છટકી નીકળી ગયા. સાચી સમજણવાળા હતા 2 ઘરિયા, એમાં આ મૂળજી ને કૃષ્ણજી નહોતા. એ ખેતરે ગયા હતા. એ ખેતરેથી ઘેરે આવ્યા ને તૈયાર થઈને મહારાજ પાસે દર્શન કરવા માટે જાય છે તો ઓલા હાલા પોલા હતા ને એ રસ્તામાં જડી ગયા. એ કે ક્યાં જાઓ? તો કે મહારાજના દર્શન જાતા નહીં હો, આજ બાપાની આંખ ફરી છે. એ કે જે આવે છે એને સાધુ કરી દેવા માગે છે, ત્યાગી કરી દેવા માગે છે. હે કે આ કે અમારે તો જોતું તું ને જડ્યું કા આજ તો અમારે જોતું તું ને જડ્યું કે ભાઈ તો તત્કાળ ગયા, ત્યાં જ ગયા મહારાજને જઈને કે અમને સાધુ કરો. એ કે એમ મારે કે સાધુ થવું છે, પહેલા તમે મનજીભાઈને પૂછી લ્યો, તમારા મનને પૂછી લ્યો. સાધુ થવામાં મહારાજ કે જો અહીંયા ખાવા નહીં મળે, બાવા મારશે, ટાયર તડકો સહન કરવો પડશે, હેરાન થઈ જાઓ. અહીંયા સાધુ થવું ને અહીંયા અમારી આજ્ઞામાં રહેવું કઠણ બહુ છે. એટલે હજી તમને તક આપું છું, જાઓ તમારા મનજીભાઈને સમજાવી દો કે ભાઈ આવું થાય તો કબૂલ મંજૂર છે. આ 2 જણા થોડાક છેટા જઈ અને કીધું, હે મનવા શું કરવું બોલ. હે કદાચ તને કૂતરા ગધેડા મીંદડા ઊંટિયા ખૂટિયાનો અવતાર આવશે તો ત્યાં તને કોઈ ખાવાનું પૂછશે, પથારીનું પૂછશે, પાણીનું પૂછશે, ત્યાં કોઈ પૂછવાનું નથી. કદાચ અહીંયા સાધુ થઈ જાય ને ખાવા ના મળે ને ખાવા પીવાની પથારીનું કે હોવાનું કોઈ ના પૂછે કે અપમાન થાય તો શું આપણે કઈ પ્રશ્ન જ નથી. આપણે કે આ ઓલા બીજા જન્મોમાં જાઉં, 184માં જાઉં, ત્યાં કોઈ ભાવ નથી પૂછવાનું. તો શું કરવું છે? ના આ એક જન્મ છે ને, એક જન્મમાં જો આ સુખ દુઃખ સહન કરી લઈ મહારાજની આજ્ઞાથી તો પછી કોઈ દી દુઃખ નહીં.
તો સદાયને માટે શાંતિ ને સુખ બેના મને હા પાડી ગયા મહારાજ પાસે. મહારાજ કે શું વિચાર કર્યો કઈ? મનજીભાઈ શું કીધું કે હા થવું જ છે એમ કે કૃષ્ણજી છે ને એ મૈંડા કહું છોડવા, તો મૂળજી તો કહું તોડી નાખી ફળદરાની કે હવે ક્યાં પહેરવું છે પાછું એ કે ત્યાં તું છોડશો એ કે હવે તો સાધુ જ થઈ જવાનું છે. ઓલા તો તમારે કહું તોડીને કડિયું કાઢી નાખ્યું. મહારાજ કે ઓહો શાબાશ તમને બેન, હો તમે સાધુ થઈ જ ગયા હો, હવે તમે ઘેરે જાઓ. તમે આમ થયું સાધુ થઈ જ ગયા, હવે તમે તમારે ઘેરે જાઓ. બોલે કે ના મહારાજ અમારે તો ત્યાગી જ થવું, પ્લીઝ અમને રાખો એમ. મહારાજ કે ભાઈ અમારું માનો, અમારી વાત માનો તમે. એટલે મહારાજની વાત સ્વીકારીને એ પાછા ઘેરે ગયા. પણ મન હી મન નક્કી જ કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં સાધુ તો થવું જ છે, ભગવાન ભજવા જ છે. હવે આ ફાફડમાં રહેવું નથી. આ મહારાજને ઓળખા, હવે આવો અવસર પાછો નહીં આવે, આમ નક્કી કરી લીધું બે જણાએ. પણ દરરોજને માટે વાત કરે કે અમારે સાધુ થવું છે, અમને જવા દો, સાધુ થવું છે. કોઈ હા ના પડે, રજા આપે નહીં. કે આ બધા છે ને ધણી છે, આ મા બાપ હા પાડે નહીં, બૈરા વાહે પડી ગયા, આ લોક બધા નિંદા કરે છે. મહારાજ પાસે બે વાર ગયા સાધુ થવા માટે, એ હા પાડતા નથી. આ ફરતી બાજુની આમ વિકટ પરિસ્થિતિ, હવે કરવું હું? પણ શુદ્ધ મુમુક્ષુ હોય એ લેસ માત્ર પાછો પડે નહીં. આ બેનો વૈરાગ તો તાજો ને તાજો તમારે. એટલા બધા વિકટ પરિસ્થિતિઓ સામે આવી પણ મનમાંથી મોડા નથી પડ્યા હજી. લ્યો એ કે આપણે થવું જ છે. પછી એને વિચાર કર્યો કે આ સંસારી આ છે શેના, આ શેના આગ્રહી છે બધા. એટલે એ કે આ બાયુ વાહે પડી છે ને આ સંસાર વાહે પડ્યો છે ને, એ કે એ છે તો આ અંગના જ કે બધા પ્યાસી નહીં કે. એટલે બે જણા આમ ક્રોધમાં આવી બે જણા પોતાના ગુહ્ય અંગને કાપી નાખ્યા. અરેરાટી બોલી ગઈ બધાને. અને એની બે બાયુ હતી, બેની ધર્મપત્ની હોય કે આ હવે સંસારના રહ્યા નથી. મા બાપ તિરસ્કાર કરવા લાગ્યા, લોક નિંદા કરવા લાગ્યું. અને આ વાતની મહારાજને ખબર પડી. જોજો કસોટી બધાની કેવી થાય છે. આ વાતની મહારાજને ખબર પડી તો મહારાજે ત્યાંથી સંદેશો મોકલો સત્સંગીઓ ઉપર કે આ બે જણા આજ્ઞા લોપી છે કે હવે કોઈ એને સત્સંગમાં બોલાવતા નહીં અને એની કોઈ સેવાય કરતા નહીં. હોય ને સેવા, અને જે એને બોલાવશે કે એની સેવા કરશે ને એ વિમુખ. આવો મેસેજ મહારાજે લખીને ત્યાં મોકલી દીધો. હવે આ મેસેજ ત્યાં આવ્યો તો બધા શું કરે વિચાર કરે. તો એક દરબાર અદાભાઈ હતા, એને કીધું કે આ બિચારા ખરેખરના છે, આ બે ખરેખરના છે, તો મારે એની સેવા કરવી છે. ઓલા કે મહારાજની ના છે કે હું મહારાજ પાસે માફી માગી લઈશ, બાકી સેવા તો મારે કરવી જ છે આની. હોય ને એ ભાઈ, હોય ને એ કે મહારાજ જે વટશે મને જે પ્રાયશ્ચિત આપશે હું માફી માગી લઈશ, બાકી આ બેને હું હાજા કરીશ, કારણ કે એને ભગવાન ભજવા છે. વિચાર કરો કે આવું કોઈ કરી શકે કર્મ? લ્યો, એટલે એ એની સેવા કરે છે. અને તોય પાછા એ મૂળજી, કૃષ્ણજી અને અદાભાઈ એ ત્રણેય જણા આ સત્સંગીઓ જ્યાં બેસીને કથા વાર્તા કરે ને ત્યાં કથા વાર્તા સાંભળવા જાય. ઓલા ના પડે, ભાઈ અહીંયા નહીં હો, અહીંયા નહીં, નીકળો બાયણે નીકળો. ઓલા બાયણે જઈને બે રોડમાં ત્યાં બેઠા બેઠા સાંભળે. તો ત્યાં આવીને કહો કે કીધું અહીંયા નહીં ગયા હો, અહીંયા નહીં ગયા, અહીંયાથી જ આવી ગયા.
ઓલા આદાભાઈ મૂળજીની કહે કે ભાઈ અહીં તો ગધેડા ને કૂતરા ને બધાય બે છે, ઢોર હોતી બે અમને નહીં કે ભાઈ સાહેબ અહીં તો બે અમને સાંભળવા દો. એ કે કેટલો ખપ, કેટલો ખપ, વિચાર કરો. મહારાજે માંથી બધાને ના પાડી દીધી, આ બધા તિરસ્કાર કરે, છતાંય અંદરથી કેટલી ગરજ આ સત્સંગની, કેટલી ગરજ. પછી ન્યા બેહવાની ના પાડી, ના બેસા, ન્યા બેઠા બેઠા સાંભળે કથા વાર્તા. થોડાક મહિના પછી આ બે હાજા થયા. હવે શું કરવું? કાંઈ નહીં. બે જણાએ મળાવે પ્લાન કરી લીધો, ગેરું મગાવી લીધો, કપડા રંગી નાખ્યા. બે જણે કપડા રંગી નાખ્યા, સાધુ થઈ ગયા. સમજ્યા? એ ન્યા ગામમાં સાધુ થઈ ગયા કપડા મગાવી. તો ગામ આખું તિરસ્કાર કરવા માંડ્યું કે તમે આવું. ગામ વાળા કાઢ્યા, હવે તો તમારે જો આવા કપડા પહેરી લીધા, હવે અહીંયા ગામમાં જ નહીં, તમે જાઓ, જ્યાં જાવ ત્યાં જાઓ. હવે ક્યાં જાવ? હાલો જાય ગઢડા મહારાજ પાસે. સમજ્યા? ત્યાં આ બે જણા સાધુ થઈ અને મહારાજ પાસે દર્શન ગયા. મહારાજ કે આમ જોઈ રહ્યા કે આ કોણ? મહારાજ કે આ તમે કેના સાધુ? આ તમે કેના પરમહંસ છો? તો કે અમે તો બસ તમારા આ સ્વામિનારાયણ પરમહંસ થઈ ગયા. કે તમારા નામ? કે નામ રૂપ તો બધી મિથ્યા છે. કે નામ રૂપ તો બધી મિથ્યા છે. લ્યો, મહારાજ કે આ અમારી આજ્ઞા લોપીને કે ક્યાં ગયા પાર્ષદો? અને કાઢી મૂકાયથી, અહીંથી કાઢી મૂકવાના. પેલા પાર્ષદો અહીંયાથી ધક્કા મારીને કાઢી મૂક્યા. આ તો બે ગયા કેલાને કાંઠે જઈને બેઠા. લ્યો, ત્યાં બેઠા બેઠા ભજન કરે. રાત પડી અને કચ્છી માળું બે જણા એવા એ મૂર્તિને સંભાળીને કીર્તન બોલે. ખરેખરના કીર્તન બોલે. અહીંયા કીર્તન બોલતા હતા ને તો અહીંયા મહારાજને ઊંઘ ના આવે. સમજ્યા? મહારાજ રાતે 11 વાગે કે ક્યાં ગયા પાર્ષદ? બોલો મહારાજ. ઓલા કચ્છી પરમહંસો છે ને એ કીર્તનો બોલે છે ને તમને ઊંઘ નથી આવતી કે એને કયો ત્યાંથી વયા જાય કે. આ રાતે ગયા. ન્યાજીને બે જણાને કીધું ભાઈ અહીંયા રહી નહીં ગયો કે અહીંથી જાઓ, છટા જાઓ, વગડામાં જાવ. અહીંયા નહીં, ત્યાંથી કાઢી મૂક્યા. ત્યાંથી વયા ગયા. એક રાત તો ગઈ. ઓલા લોકો ત્યાં બેઠા બેઠા ભજન કરે. બીજી રાત થઈ, હાઈ પડે, મહારાજે હોવાનું થાય અને આને કીર્તન ભક્તિ લલકારવાનું થાય. ખરેખર મહારાજની મૂર્તિમાં લીન થઈ અને સરસ મજાના કીર્તન બોલે. ત્યાં કીર્તન બોલે ને મહારાજને અહીંયા ઊંઘ ના આવે. ઊંઘ નહોતી આવતી એટલે મહારાજે પાછું કીધું પાર્ષદ કે ઓલા પરમહંસો છે ને એ કે હજી કચ્છી એ કીર્તનો બોલે છે ને અમારે ઊંઘ નથી આવવા દેતા. એ કે અમને નિરાતે હું છે ને આપણા ઊંઘ નથી આવવા દેતા, જાવ ને કાઢી મૂકો, વગડામાં નહીં, છેટા જ આવી. એટલે આ પાર્ષદો પાછા ત્યાં ગયા. ત્યાં જઈને કીધું કે ભાઈ મહારાજને ઊંઘ નથી આવતી, તમે જાવ અહીંથી વગડામાંથી. ગયા એટલે કે આ તો વગડો જ છે. હવે ખેરાને કાંઠે હતા વગડામાં તો આવતા રહી ગયા. આ તો મહારાજની આજ્ઞા છે, કઈ બોલતા નથી હોય કે લગમે બે કચ્છી બાળું છે, તમારા હામાં માથા ભટકાવીને મારી નાખ્યું નહીં. આ તો કઈ બોલતા નથી. એટલે થોડીક આમ રકજક થઈ ગઈ ને પાછી ઓલા પાર્ષદ ન્યાજીને મહારાજને કીધું, મહારાજ તો આમ કહેતા હતા એ માળા કચ્છીનો હોય કે ભરોહો નહીં, વસમાં કચ્છી તો કે એમ એવું કહેતા હતા. કે હા કયો રાત ગઈ. ત્રીજી રાત થઈ, પાછા ઓલામાં કીર્તનો બોલે. એ કે હવે તો ઓલા કીર્તનો બોલે છે ને તો અમારી આ અક્ષર ઓરડી ને અમારો પલંગ ને બધું ખેંચાય છે. એ કે મહારાજ કહેવાય કે અમારું બધું ખેંચાય છે. એ કે લ્યો, એ કે જાઓ જાઓ એને બોલાવો. મહારાજ રાજી એક જાઓ જાઓ એને બોલાવો. એટલે એ બેને રાતે બોલાવ્યા. આવ્યા, જ્યાં આમ દૂર આવ્યા ને તો મહારાજને એક દંડવત કરી નાખ્યો. મહારાજે એને એક દંડવત કરી લીધો હોય. એ પાસે આવ્યા અને મહારાજ બેઠી પડ્યા. મહારાજ બેઠી પડ્યા અને બધાને કીધું, વિચાર કરો કેટલો કેટલો કૂતરાની જેમ આનો અમે તિરસ્કાર કર્યો છે.
શ્વાનની જેમ આનો તિરસ્કાર કર્યો છે, છતાંય અમારામાંથી લેશ માત્ર હેત ઓછું થયું નથી. આ ખપ જાગે ને, ખપ જાગે તો આવું થાય. મહારાજ કે જેને ખરેખરની ધૂન લાગે, ભૂખ લાગે, એને ખપ જાગે, એને ગમે એટલા વિઘ્નો આવે, પોતાનો ગોલ સિદ્ધ કરવા માટે એને સુખ દુઃખ માન અપમાન ભૂખ તરસ જે કાંઈ સહન કરવું પડે એ કરી બતાવે. લ્યો, આ બેની જુગલબંધી, મૂળજી અને કૃષ્ણજીની જુગલબંધી, એવી જુગલબંધી આ લાલજી સુથાર અને મૂળજીની. જો આ મૂળજી અને કૃષ્ણજી વિચાર તો કરો, આમાંથી આપણે ક્યાંય ઊભા છીએ? આ સત્સંગમાં ક્યાંય કોઈ આપણને જરી કંઈ અપમાન કરે તો આપણને શું થાય છે? આ સત્સંગનો ભીડો આપણે કઈ સહન કરી શકીએ છીએ? અને જો ના કીધું બધી બાજુથી મા બાપ સારું ના બોલે, બૈરાઓ સારું ના બોલે, લોક નિંદા કરે, મહારાજ રાખે નહીં, સત્સંગીઓ સત્સંગમાં બેસવા ના દે, અને છતાંય સત્સંગના ગરજુ થઈ ગયા છે. લ્યો, સત્સંગના ગરજુ થઈ ગયા છે. જો એકબીજા આપણી સાથે હોય ને, એકબીજાની જુગલબંધી હોય ને, બહુ મજા આવે. આમ જુઓ તમે, મહારાજ છતાંથી જુઓ, જેને જેને બે જણાને એક રુચિ હતા એ બધાને આપણે આમ યાદ કરશું દિલથી, એને દિલથી યાદ કરશું. સ્વામી બાપા છતાં વાત કરે છે, જેઠા બાપા અને ત્રિકમ ભગત ધામમાં ગયા ત્યારે શું પરિસ્થિતિ થઈ હતી? જેઠા બાપાને અને ત્રિકમ ભગતને ખરેખરની આ જુગલબંધી હતી બેને, એકબીજા વિના ચાલે નહીં, એટલી બધી આત્મીયતા હતી. જેઠા બાપા પીપળાણા હતા અને ત્યાં એને સમાચાર મળ્યા કે ત્રિકમ ભગત ધામમાં ગયા. ઓ ભગત ધામમાં ગયા, આમ આમ આપણા પાપડા બની ગયા. ત્યાંથી ફટાફટ નીકળવા માટે તૈયારી કરી. સ્વામી કે એના પોતાના પગરખાની સામે જ પડ્યા હતા, તોય હુસતા નહોતા. આમ ગોતે, ક્યાં છે મારા કટરખા? લ્યો, જો આ આત્મીયતા, આ ખરેખરી આત્મીયતા. લ્યો, જો આ સત્સંગમાં તમે જો, આ ચંદુભાઈ નૌતમભાઈ, એને ખરેખરની આત્મીયતા હતી. એની આત્મીયતા એવી હતી, ચંદુભાઈએ એકવાર જે રહેતા હતા ત્યાંથી મકાન બીજે લીધું ગુણાતીત નગરમાં અને રહેવા ગયા. તો બેનું ડિસ્ટન્સ ઘરનું છેટું થઈ ગયું. નૌતમભાઈનું ઘર અને આ ચંદુભાઈનું ઘર, એ પહેલાં રહેતા હતા ત્યાં ખાલી વચ્ચે પાટા જ હતા, તરત જ બે જણા ભૂગી જાય એવી વ્યવસ્થા હતી, એવી આત્મીયતા હતી. રોજ સાંજે ભેરું થવું જ પડે. અને આ છેટું આવ્યું, આ ગુણાતીત નગર, ત્યાં મકાન લીધું, રહેવાય વહી ગયા. 1 મહિનો ના રહી શક્યા કે મને નૌતમભાઈ વિના નહીં ફાવે, મને નૌતમભાઈ વિના નહીં ફાવે. લ્યો, જો એ પાછા આવતા રહ્યા. એ ઘર હતું એમને જવા દીધું, પાછું દઈ દીધું. લ્યો, જો આવી જુગલબંધી આ સ્વામી વાત કરે છે ઘણી વાર. કલાણાવાળા જીવરાજભાઈ ભવાનભાઈ, જો એ બેની ખરેખરની આત્મીયતા, એક વિના એકને ના ચાલે. જો આ સત્સંગમાં બધાએ વિચાર કરવાનો કે આપણને કેવી આત્મીયતા છે, કેવી આત્મીયતા છે. કોઈ સાથે એવી આત્મીયતા છે કે એની પાસે આપણે આપણું મનનું ધૈર્ય મૂકી દઈએ. સત્સંગ રાખવા માટે, શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે, ગુરુને રાજી કરવા માટે, સમાજ ગમે તે બોલે, કુટુંબ ગમે તે બોલે, સત્સંગમાં પણ આપણો તિરસ્કાર થાય તો પણ આપણું લક્ષ્ય, આપણો ધ્યેય, એમાં લેશ માત્ર ફેરફાર થવો ના જોઈએ. સારામાં સારું આપણે કામ કરતા હોય તો દુઃખ આવવાનું જ. હો, આજ્ઞા ના લોપતા હોય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તતા હોય, આપણા સાધુના નિયમ પ્રમાણે વર્તતા હોય, સત્સંગના નિયમ પ્રમાણે વર્તતા હોય, તોય દુઃખ આવવાનું જ. એ દુઃખ આવે ને, સાંઈ બાબા કહેતા કે એ દુઃખ આવવાનું જ. શું કામ હે ખબર છે? હા, આ દુર્વાસાના કામ છે.
એ કે દુર્વાસાનો સાપ જ એમ છે. પહેલા વહેલા દુર્વાસાએ સાપ દીધું, જાઓ તમે મૃત્યુલોકમાં જઈને કષ્ટને પામો. હવે કષ્ટને પામો એમ કહી દીધું એટલે એનું તો સાચું જ થવાનું છે. પછી આ બધાએ વિનંતી કરીને ધર્મદેવ ભક્તિ માતાએ આજીજી કરી એટલે ઓલો ભાઈ કોઈ રીતે રાજી થાય એમ નહીં, પણ આની વિનયને વિવેક વાણીથી થોડાક રાજી થઈ ગયા ને કીધું, જાઓ મારો સાપ મિથ્યા નહીં થાય, પણ તમારી સાથે આ નરનારાયણ ભગવાન આવશે અને તમારા કષ્ટ થકી રક્ષા કરશે. એટલે સ્વામી કે આ દુર્વાસાના સાપથી ગમે એટલા આપણે થયા હોય, સત્સંગની અંદર નિયમ ધર્મ પાળતા હોય, દુઃખ તો આવવાના જ, પણ એનાથી આપણે હરેરી જવાનું નથી. જો ખરા ખપવાળા હોઈએ તો આ એકય વસ્તુ નજરમાં ના આવે. મળ્યો ખપ માટે વાત કરી. આવડા બધા અહીંયા સુરતી છે અને એ હીરા ઘસવા જતા હોય, મેનેજર ગમે એમ ગગલાવી નાખે, કાંઈ ના બોલે. બોલે સાંભળી જ લઈએ. લ્યો આ આવલો છોકરો આપણે બોમ્બે ગયો છે, સમર્થ, મને વાત કરતો હતો પેલા. એ કે ન્યાય કે આમ સાંભળી જ લેવું પડે. હા એ થાય તો સેટમાં જાય ને કાંઈ ભૂલ પડી હોય ને લહેરાવી નાખે, કાંઈ બોલાય નહીં, શીખવું હોય તો. લ્યો એ કે પણ એમાંથી પસાર થઈ જાય ને, એમ કહેતો કે એમાંથી પસાર થઈ જાય ને એ પછી કે પાછો ના પડે. લ્યો આ તો આ લોકમાં રૂપિયાની સામે દ્રષ્ટિ હોય તો ધંધા માટે કે પૈસા માટે ગમે એની પાસે કેટલું દાસ થવું પડે છે, કેટલું સહન કરવું પડે છે. એ તો આ લોકના પદાર્થ છે. તો આપણે તો સત્સંગ માટે, જીવાત્માના મોક્ષ માટે કદાચ કોઈ બે ભગવાનના ભક્તના શબ્દો આપણે સહન કરવા પડે કે આ દેહને સુખ દુઃખ આવે એ સહન કરવું પડે તો કરી લેવાનું. જો આ બેની જુગલબંધી હતી એમ મૂળજી અને કૃષ્ણજીની જુગલબંધી, મૂળજી શર્મા અને લાલજીની જુગલબંધી, એવી જ રીતે આપણે કોક સાથે જુગલબંધી રાખવી. હો ભાઈ, જો ઘણા છે આજે અહીંયા સ્વામી વાત કરે છે, આ બેને ખરેખરનું યાદ છે. કોણ? આ કોસંબા વાળા ભાઈ, આપણે પોપટભાઈ ને અહીંયા સુરત વાળા આપણા છગનભાઈ, આ બે જણાને જોડી છે. જો જેમ એ બે માથે છાપ લાગી ગઈ સ્વામીના હૃદયમાં કે આ બેની જોડી છે, એમ આપણી માથે કોકને એમ થઈ જવું જોઈએ કે આ બેની જોડી છે. લ્યો અને જોડી એવી બનાવવાની, કોઈ દી એટલે કોઈ દી બીજાને પાછા પાડવા નહીં, પણ શ્રીજી મહારાજને અને મોટાને રાજી કરવા માટે અને આ દેહ કરીને આ છેલ્લો જન્મ કરી લેવો છે એટલા માટે. વહાલા ભક્તો, આજના આ જુગલબંધીના પ્રસંગથી આ મૂળજી અને કૃષ્ણજી એના આખા આખ્યાન ઉપરથી, જીવન ઉપરથી એનો ખપ, એની ભૂખ, એની ધગસ, એને કેટલો બધો શ્રીજી મહારાજને રાજી કરવાનો આમ આગ્રહ છે, તાન છે. લ્યો એવું આપણે આપણા જીવનમાં દ્રઢ થાય એવું કરવું. સારું વહાલા ભક્તો, જય સ્વામિનારાયણ.